તો આપણે ગયા લેક્ચરની અંદર મનોવૈજ્ઞાનિક કસોટીની આચારસંહિતા અને એનો ઉપયોગ જોઈ ગયા. આ સેશનની અંદર આપણે પ્રશ્નાવલી વિશે આપણે ચર્ચા કરશું. 1.3 થિયરી નંબર છે પ્રશ્નાવલી. એની અંદર આપણે અહીંયા મેં ટોપિક્સ આપી દીધા છે. પ્રશ્નાવલીની રચના, પહેલા તો આપણે પ્રશ્નાવલી એટલે શું એની સમજ જોઈશું, પછી એની રચના, લક્ષણો, પ્રકારો, મહત્વ અને છેલ્લે પ્રશ્નાવલીના ગેરફાયદા આપણે જોઈશું. તો પ્રશ્નાવલી એટલે એકથી વધારે પ્રશ્નોનો સમૂહ, એને શું કહેવાય? પ્રશ્નાવલી કહેવાય. બીજી ભાષામાં કહીએ તો પ્રશ્નાવલીની સમજ આપણે એવી રીતે કેળવશું કે પ્રશ્નાવલી છે એ એક એવું ફોર્મ છે, પ્રશ્નાવલી એક એવું ફોર્મ છે કે જેની અંદર ઉત્તરદાતા એટલે કે જે વિદ્યાર્થી હોય, બરાબર, જે પ્રશ્નાવલીનો જવાબ આપતો હોય, એણે દરેક પ્રશ્નનો ઉત્તર છે એ પોતે જાતે સ્વયં ભરવાના હોય છે, બરાબર. આ પ્રશ્નાવલીની સમજ થઈ. પછી પ્રશ્નાવલી છે, પ્રશ્નાવલી એની રચના કરવી હોય તો કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું પડે. તો 5 બાબતો છે કે જેની આપણે નોંધ લેવી જોઈએ. 5 વસ્તુ કઈ? તો કે જ્યારે તમે પ્રશ્નાવલી રચના કરતા હોય ત્યારે પ્રશ્નોના વિષય વસ્તુ વિશેના નિર્ણયો એ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. પછી પ્રશ્નની અંદર કેવા શબ્દો છે એના માટેના આપણે નિર્ણયો ધ્યાનમાં રાખવા જોઈએ. પછી પ્રશ્નના પ્રતિચારના સ્વરૂપ વિશેના નિર્ણયો, કે પ્રશ્ન છે તો એનો પ્રતિચાર એટલે જવાબ આવશે, તો એ જવાબ કયા પ્રકારના આવશે, કેટલી રીતના આવશે, જવાબની અંદર કેવા કેવા શબ્દોનો ઉપયોગ થઈ શકશે, એના વિશેના નિર્ણયો આપણે હોવો જોઈએ, લેવા જોઈએ, બરાબર. પછી છે પ્રશ્નની ક્રમબદ્ધતા સંદર્ભે નિર્ણય. પ્રશ્ન છે તો એ પ્રશ્નનો ક્રમ છે એ યોગ્ય રીતે જળવાવો જોઈએ. તો કયા ક્રમમાં પ્રશ્નો ગોઠવવા એ પણ એક ધ્યાનમાં રાખવાની બાબત છે. અને 5મું છે પ્રશ્નોની રચના અંગેના નિર્ણયો. તો પ્રશ્નની રચના આપણે કેવી રીતે કરવી, પ્રશ્નો કયા પ્રકારના લેવા, પ્રશ્નો કયો બનાવવો, એ આ મુદ્દાની અંદર સમજી શકાય. એટલે આ 5 જરૂરિયાત થઈ અથવા તો 5 વસ્તુ ધ્યાનમાં રાખવાની બાબતે કહી શકાય કે આપણી પાસે પ્રશ્નો બનાવવા હોય તો કેટલી કેટલી વસ્તુની જરૂરિયાત પડે અથવા તો કઈ કઈ વસ્તુની ધ્યાનમાં રાખવાની, કાળજી રાખવાની બાબતો પણ કહી શકાય, બરાબર. આ 5 વસ્તુ ક્લિયર થઈ ગઈ. હવે આ બાજુ આવી જાય પ્રશ્નાવલીના લક્ષણો. જો અહીંયા પ્રશ્નાવલી લખવાને બદલે સારી પ્રશ્નાવલી એવો શબ્દનો ઉપયોગ કર્યો છે, કેમ કે પ્રશ્નાવલી તો આપણે શું કહેવાય કે હાથમાં આવે એટલે પ્રશ્નાવલી તો હોય, પણ સારી પ્રશ્નાવલી છે એ કોને કહી શકાય, તો એના માટે એના લક્ષણો અહીંયા આપ્યા છે. કયા કયા છે જોઈએ. જોવામાં સુંદર અને આકર્ષક હોવી જોઈએ. પ્રશ્નાવલી છે એ તમે સીધું જોવો ને એટલે તમને સીધું એટ્રેક્શન આવી જવું જોઈએ, વાહ મસ્ત, સુંદર, અતિ સુંદર. અમુક વર્ડ આપણા તરફથી નીકળી જવા જોઈએ એવા સારા લખતા. પછી છે ભ્રામક, દ્વિઅર્થી, આપત્તિજનક શબ્દોનો ઉપયોગ ન થવો જોઈએ. પ્રશ્નાવલીની અંદર ભ્રામક શબ્દ ના હોવો જોઈએ, આપત્તિજનક શબ્દ ના હોવો જોઈએ અને દ્વિઅર્થી, એકથી વધારે અર્થ નીકળતા હોય એવા પ્રશ્નો અથવા તો એવા શબ્દો અથવા તો વાક્યોનો એની અંદર પ્રશ્નાવલીની અંદર ઉપયોગ થવો જોઈએ નહીં. ત્યાર પછી છે કે ઉપયોગમાં લેવાયેલા શબ્દો અને વાક્યો કેવા હોવા જોઈએ? સરળ હોવા જોઈએ. પ્રશ્નાવલીની અંદર જે કાંઈ વાક્ય અથવા તો શબ્દનો ઉપયોગ થાય છે એ શબ્દનો ઉપયોગ છે એ સરળ રીતે ઉપયોગ થયેલો હોવો જોઈએ, એની ભાષા સરળ હોવી જોઈએ, સમજવામાં સરળતા હોવી જોઈએ અને સ્પષ્ટ હોવા જોઈએ. પ્રશ્નનો ક્રમ મનોવૈજ્ઞાનિક તથા અસરકારક હોવો જોઈએ. પ્રશ્નનો ક્રમ છે એ મનોવૈજ્ઞાનિક એટલે કેવો કે આપણા માનસિક મગજ ઉપર એ ક્રમ છે એની અસર થવી જોઈએ
બરાબર, એટલે કે મનોવૈજ્ઞાનિક અથવા તો અસરકારક હોવો જોઈએ. પ્રશ્નાવલીની લંબાઈ ઓછી હોવી જોઈએ. મીન્સ કે વધીને ઓછામાં બને એટલા ઓછા પ્રશ્નો તમારે પ્રશ્નાવલીની અંદર ઉપયોગ થવો જોઈએ. બરાબર, મીન્સ કે 10-15 ક્વેશ્ચન છે ઇનફ કહેવાય પ્રશ્નાવલીની અંદર. બરાબર, તો અને છેલ્લું છે પ્રશ્નો છે વસ્તુલક્ષી હોવા જોઈએ. હવે વસ્તુલક્ષી એટલે કે એની અંદર MCQ આવે, ખાલી જગ્યા આવે, ખરા ખોટા આવે, જોડકા આવે. બરાબર, અને એક શબ્દની અંદર જવાબ મળે એવા પ્રશ્નો એને વસ્તુલક્ષી પ્રશ્નો કહી શકાય. તો કે પ્રશ્નાવલી છે વસ્તુલક્ષી હોવી જોઈએ. બરાબર, તો આ આપણે જોઈ ગયા સારી પ્રશ્નાવલી હોવાના લક્ષણો. આ બધા લક્ષણો પ્રશ્નાવલીની અંદર હોય તો એ પ્રશ્નાવલી સારી કહી શકાય. હવે આવી જઈએ પ્રશ્નાવલીની રચના કેવી રીતે થાય અથવા તો પ્રશ્નાવલી રચવાના સોપાનો કયા કયા છે. તો 7 પ્રકારના સોપાન આપણે આની અંદર પ્રશ્નાવલી રચવાના છે. બરાબર, તો પહેલું સોપાન છે પ્રશ્નાવલી માટે પ્રારંભિક તૈયારી. પ્રશ્ન બનાવવા માટે તમારે પ્રારંભિક તૈયારી કરવી પડશે. બરાબર, પછી પ્રશ્નો કે વિગતોની તૈયારી. તમારે કયા પ્રશ્નો છે તો પ્રશ્નો કાઢવા માટે તમારે વિગતો વાંચવી પડશે, વિગતોમાંથી નોટ ડાઉન કરવું પડશે, અંડરલાઈન કરવું પડશે કે આ જગ્યાએથી આ રીતના ક્વેશ્ચન પૂછવાના. અને ક્વેશ્ચન પાછા કઈ રીતના પૂછવાના હોય છે તમારે વસ્તુલક્ષી. બરાબર, તો એ વસ્તુલક્ષી પ્રશ્નો માટે તમારે તૈયારી કરવી પડશે, પ્રશ્નો માટેની અને વિગતોની. પછી પ્રશ્નો નીકળી જશે પછી પ્રશ્નોનું પુનઃ પરીક્ષણ અને સંશોધન કરવાનું હોય છે. પછી છે પ્રશ્નાવલી. બરાબર, પ્રશ્નો નીકળી ગયા એટલે આખી પ્રશ્નાવલી બની ગઈ. હવે પ્રશ્નાવલી બની ગઈ તો પાછું આખી પ્રશ્નાવલીનું પૂર્વ પરીક્ષણ કરવું પડશે. હવે પ્રશ્નાવલી તૈયાર થઈ ગઈ પછી એની વિશ્વસનીયતા નક્કી કરવાની. પછી પ્રશ્નાવલીનું બાહ્ય રૂપ કે પ્રશ્નાવલી છે એ બાહ્ય રૂપથી કેવી લાગે છે. બરાબર, પ્રશ્નાવલીના 2 ભાગ હોય છે, એક આંતરિક ભાગ અને બીજો બાહ્ય ભાગ. અને છેલ્લું સોપાન છે 7મું આવરણ પત્ર, જેને આપણે કહી શકીએ કે કવરિંગ લેટર. ઓકે, તો આપણે આ જોઈ ગયા પ્રશ્નાવલીની સમજ, પ્રશ્નાવલીની રચના કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો. પછી જોયું આપણે સારી પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ તો એના લક્ષણો જોયા. પછી આવી તો કે પ્રશ્નાવલીની રચના. અને હવે આપણે જોઈએ પ્રશ્નાવલીના પ્રકાર. તો હવે આપણે મિત્રો પ્રશ્નાવલીના પ્રકાર વિશે અભ્યાસ કરીએ. તો પ્રશ્નાવલીનું પ્રકાર આમ જોવા જઈએ તો ઘણા બધા છે અને ઘણા બધા વૈજ્ઞાનિકોએ પ્રશ્નાવલીના પ્રકાર પોતાની જુદી જુદી અથવા તો જુદા જુદા અભ્યાસને આધારે પાડ્યા છે. તો એ પેલા અલગ અલગ વૈજ્ઞાનિકોએ પોતાના મત અનુસાર કયા કયા પ્રકાર પાડ્યા એ અભ્યાસ કરશું, એના નામ જોશું અને પછી આપણે પ્રશ્નાવલીના મુખ્ય 6 પ્રકાર છે એ 6 પ્રકાર વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરશું. બરાબર, તો અહીંયા લુન્ડબર્ગ નામના વૈજ્ઞાનિકનું નામ લુન્ડબર્ગ છે. 1957 ની અંદર એણે પ્રશ્નાવલીના 2 પ્રકાર પાડ્યા. બરાબર, તો પ્રશ્નાવલીના 2 પ્રકાર કયા તો કે એક માહિતી સંબંધી પ્રશ્નાવલી અને એક મનોવલણ સંબંધી પ્રશ્નાવલી. બરાબર, પછી ત્યારબાદ પીવી યંગ 1966 ની અંદર પીવી યંગ નામના મનોવૈજ્ઞાનિકે પ્રશ્નોની વિગતને આધારે 2 પ્રકાર પાડ્યા. પીવી યંગે કઈ બાબતને આધારે પ્રકાર પાડ્યા તો કે પ્રશ્નની વિગતને આધારે. કયા પ્રકાર પાડ્યા તો કે બંધ પ્રશ્નોવાળી પ્રશ્નાવલી અને ખુલ્લા પ્રશ્નોવાળી પ્રશ્નાવલી. બરાબર, હવે ત્યારબાદ એ જ યંગે ફરીવાર પ્રશ્નાવલીના પ્રકાર પ્રશ્નાવલીની રચનાને આધારે પાડ્યા. એ 2 પ્રકાર કયા હતા તો કે સંરચિત પ્રશ્નાવલી અને અસંરચિત પ્રશ્નાવલી. ત્યારબાદ આવે છે કર્લિંગર. તો કર્લિંગરે 1978 ની અંદર
બે પ્રકાર પાડ્યા. એક તો નિશ્ચિત વિગતવાળી એટલે કે આ MCQ ટાઈપની પ્રશ્નાવલી કહી શકાય, અને આ વિસ્તૃત વિગતોવાળી એટલે કે હેતુલક્ષી મોટા પ્રશ્નોવાળી પ્રશ્નાવલી કહી શકાય. હવે આ તમામ પ્રકારની આપણે ચર્ચા કરી લીધી. હવે મુખ્ય પ્રકાર વિશે આપણે ચર્ચા કરીએ તો નિશ્ચિત વિગતવાળી પ્રશ્નાવલી એને બંધ પ્રશ્નાવલી કહી શકાય, અને વિસ્તૃત વિગતવાળી પ્રશ્નાવલી છે એને ખુલ્લી પ્રશ્નાવલી કહી શકાય. બરાબર. હવે ત્રીજો પ્રકાર છે સંરચિત, ચોથો અસંરચિત, પાંચમો ચિત્રાત્મક અને છઠ્ઠો મિશ્રિત પ્રશ્નાવલી. બરાબર. તો આ 6 પ્રકારને આપણે વિસ્તૃત અભ્યાસ કરીએ તો પહેલો પ્રકાર પડશે નિશ્ચિત વિગતવાળી પ્રશ્નાવલી. એની આપણે વ્યાખ્યા જોશું, એનું ઉદાહરણ જોશું, એનો લાભ જોશું અને એની મર્યાદા જોશું. દરેકની આ રીતે આપણે ડિટેલમાં ચર્ચા કરશું. તો જોઈએ આપણે પેલી નિશ્ચિત વિગતવાળી પ્રશ્નાવલી. તો નિશ્ચિત વિગત આપણે નામ જોઈએ તો સીધું ખ્યાલ આવી જાય કે આ પ્રકારની પ્રશ્નાવલીની અંદર વિગત નિશ્ચિત જોવા મળે. પ્રશ્ન કે વિગતના નિશ્ચિત ઉત્તર તમને મળશે. બરાબર. એનો મતલબ શું? તો કે પ્રશ્નના જવાબ છે વિકલ્પોમાંથી જ પસંદ કરવાના હોય છે. ફોર એક્ઝામ્પલ, તમારી ઉંમર નીચેનામાંથી કેટલી છે? 17, 18, 19, 20, 21, 22, 23, 24 ઓપ્શન આપ્યો હોય, એમાંથી તમારે એક ઓપ્શન પસંદ કરવાનો હોય છે. કોની અંદર? નિશ્ચિત વિગતોવાળી પ્રશ્નાવલીની અંદર. તમે સાપથી ડરો છો? હા કે ના? આ શું થયું? તમને બે ઓપ્શન આપ્યા છે અને ઉપર એક ક્વેશ્ચન આપ્યો છે. એ ઓપ્શન જો ડરતા હોય તો હા, ના ડરતા હોય તો ના. એ પસંદગી કરવાની છે. પછી આ પ્રકારની પ્રશ્નાવલીના લાભ શું થાય? તો કે ઉત્તર આપવામાં સમય ઓછો મળે. એ વિદ્યાર્થી માટે છે. ઉત્તરદાતા માટે ફાયદો એ થયો કે એને ઓછો સમય લાગશે. શિક્ષક જે નિરીક્ષક છે, પેપર ચેક કરવા વાળા, એને શું ગુણાંકન કરવું સહેલું પડશે. પછી ઉત્તરદાતાને કઈ વધારે લખવું પડતું નથી. આ એના લાભ છે. હવે લાભ હશે તો ગેરલાભ આવશે, મર્યાદા આવશે. તો મર્યાદા શું? તો કે જ્યારે સહેલો પ્રશ્ન હોય અથવા તો વિદ્યાર્થીને તમામ વસ્તુ આવડતી હોય ત્યારે વિદ્યાર્થી ઓવર કોન્ફિડન્સમાં આવી જાય અને ફટાફટ ઝડપથી ઉત્તરો ટીક કરતા હોય, MCQ પસંદ કરતા હોય, સંકેતો લખતા હોય, બરાબર, રાઉન્ડ પૂરતા હોય, ત્યારે એ ઉતાવળ ઝડપને લીધે એ એકી સાથે બે ઓપ્શનની અંદર ટીક માર્ક કરી દે, રાઉન્ડ અપ કરી દે, અથવા તો એ ઓપ્શનની જગ્યાએ બી ઓપ્શન ઉપર રાઉન્ડ અપ કરીને આવે. એટલે કે ભૂલ પડવાના સંભાવના ચાન્સીસ શું થઈ જાય? વધી જાય આની અંદર. સેકન્ડ મર્યાદા છે, બીજી મર્યાદા લિમિટેશન. સંશોધન કરતા ઉત્તરદાતા સમક્ષ દરેક વિકલ્પો છે તર્કબદ્ધ અને સંગત વિકલ્પો મૂકી શકતો નથી. અહીંયા આ મુદ્દા દ્વારા એવું કહેવા માંગે છે કે સંશોધન કરતા છે એ ઉત્તરદાતાને એવા ઓપ્શન આપી શકતો નથી કે જે તમામે તમામ ચારે ચાર ઓપ્શન તર્ક એટલે કે તમારે તર્ક લગાવીને આન્સર મેળવવાનો હોય, બરાબર, અથવા તો પ્રશ્નના જવાબને સંગત મળતો આવતો હોય એવા ચારે ચાર ઓપ્શન તમે મૂકી શકતા નથી. બરાબર. આ મુદ્દો એ કહેવા માંગે છે. આ એના ગેરલાભ છે. હવે બીજો પ્રકાર છે પ્રશ્નાવલીનો વિસ્તૃત પ્રશ્નાવલી. તો વિસ્તૃત પ્રશ્નાવલી એટલે કે એની અંદર પ્રશ્નના જવાબ વિસ્તૃત રીતે વિસ્તારપૂર્વક જવાબ આપવાના હશે. બરાબર. આ એની વ્યાખ્યા નામ ઉપરથી તમને થોડી ઘણી વ્યાખ્યા તો આવડી જાય. પ્રશ્નોના જવાબ ઉત્તરદાતાએ પોતાની ભાષામાં આપવાના હોય છે. પ્રશ્નોના વિકલ્પ આપવામાં નથી આવતા. અને એક્ઝામ્પલ તરીકે આધુનિક સમયની અંદર કમ્પ્યુટર શિક્ષણના ફાયદા, બરાબર, કમ્પ્યુટર શિક્ષણ વિશે કોઈને પૂછવામાં આવે, હાલના જે જનરેશન મુજબ શિક્ષણ મેળવતા બાળકો, વડીલો અને બુઝુર્ગો કોઈને પણ કમ્પ્યુટર વિશે પૂછવામાં આવે તો એને કમ્પ્યુટર વિશે થોડું ઘણું તો માહિતી હોવાની છે. બરાબર. એટલે એ વધીને 2, 3, 4 વાક્ય તો પોતાની રીતે લખી દેશે અથવા તો શાબ્દિક રીતે બોલી જશે. હવે વિસ્તૃત વિગતોવાળી પ્રશ્નાવલીના લાભ, ફાયદા શું થાય? સંગઠનાત્મક ક્ષમતા અને આંતરસૂચિયુક્ત વર્તનને ગ્રહણ કરી શકાય. બરાબર.
તો તમારી આંતરસૂઝનો વિકાસ થશે, કેમ કે વિસ્તૃત જવાબ લખવાના છે તો એનાથી તમારી આંતરસૂઝની અંદર સુધારો આવશે, બરાબર, અને મજબૂત બનશે. સંગઠનાત્મક ક્ષમતાનો વિકાસ થશે, એટલે એવા પ્રકારના વર્તનને તમે ગ્રહણ કરી શકશો. પ્રશ્નના ઉત્તર પરથી સંશોધન કરતા ઉત્તરદાતા વિશે માહિતી પ્રાપ્ત કરી શકે. હવે પ્રશ્નના ઉત્તરદાતા કેવા લખે છે એના ઉપરથી સંશોધન કરતાને ખ્યાલ આવી જાય કે આ પેપર કોનું હશે, બરાબર. આપણે આ વસ્તુથી અનુભવ પરિચિત જ છીએ બધા, બરાબર. અક્ષર સારા હોય તો અક્ષર ઉપરથી વર્તી ખબર પડી જાય, વર્તન આવી જાય કે ભાઈ આ પેપર છે આ વ્યક્તિનું હશે, બરાબર. અથવા તો ખરાબ અક્ષર હોય, બરાબર, તો આ અક્ષર ખરાબ અક્ષર, આટલા ખરાબ અક્ષર આ જ વિદ્યાર્થીના હોઈ શકે, બીજો કોઈ વિદ્યાર્થી કરી શકે નહીં. એટલે પ્રશ્નના ઉત્તર ઉપરથી સંશોધન કરતાને ઉત્તરદાતા વિશે માહિતી મળી જાય છે. હવે એના આવશે ગેરલાભ, બરાબર. ગેરફાયદા, મર્યાદા, ગેરલાભ બધા સમાનાર્થી શબ્દો છે. પર્યાય. મૌખિક રીતે વિગતો રજૂ ન કરી શકનાર પર આ પ્રશ્નાવલીનો પ્રયોગ થઈ શકતો નથી. હવે મૌખિક રીતે કે જે લોકો બોલી શકતા નથી, બરાબર, બોલી શકતા નથી એટલે કે જવાબ તો મીન્સ કે બોલી તો શકતા હોય પણ પ્રશ્નનો જવાબ ના આપી શકતા હોય મૌખિક રીતે વિસ્તારપૂર્વક, એવા લોકો માટે આ પ્રયોગ થઈ શકતો નથી. મીન્સ કે આ પ્રશ્નાવલીનો પ્રયોગ થઈ શકતો નથી. સંશોધન માહિતી એકત્ર કરવા ઘણો સમય લાગી જાય છે. હવે વિસ્તૃત પ્રશ્નાવલી છે તો એનો જવાબ પણ વિસ્તૃત મળશે, બરાબર. એના માટે આ પ્રશ્નો એકત્ર કરવા, પ્રશ્નનો જવાબ એકત્ર કરવા, એનું સંશોધન ભેગું કરવું એ દરેક માટે સમય વધારે માંગી લે છે. પછી લાસ્ટ વન, સૌથી મોટી સમસ્યા એ છે કે પ્રશ્નના ઉત્તરોનું વર્ગીકરણ કર્યા બાદ ચોક્કસ નિષ્કર્ષ સુધી પહોંચી શકાતું નથી. હવે મુખ્ય સમસ્યા શું છે તો કે પ્રશ્નોના તમને જવાબ મળ્યા તો એ જવાબનું તમે વર્ગીકરણ કરો છો, તો જવાબનું વર્ગીકરણ કર્યા પછી તમે કોઈ એક નિષ્કર્ષ, તારણ, બરાબર, ફલિતાર્થ સુધી તમે પહોંચી શકતા નથી કે ભાઈ આ પ્રશ્ન શું કહેવા માંગે છે, પ્રશ્ન દ્વારા જવાબ શું મળે છે, શું તારણ આવે છે, બરાબર. આપણે છેલ્લે નક્કી કરીએ કે આપણે આખો પ્રયોગ કર્યો તો આ પ્રયોગ દ્વારા આ સાબિત થાય છે કે XYZ. તો આના પ્રશ્નોના ઉત્તર દ્વારા તમે એ નિષ્કર્ષ સુધી પહોંચી શકતા નથી કે એ શું કહેવા માંગે છે. તો આ થયું આપણું પ્રશ્નાવલીના પ્રકારના પહેલો અને બીજો પ્રકાર. હવે આપણે ત્રીજા પ્રકાર વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરીએ. તો અહીંયા આપણે પ્રશ્નાવલીનો ત્રીજો પ્રકાર એટલે સંરચિત પ્રશ્નાવલી વિશે અભ્યાસ કરશું. તો સંરચિત પ્રશ્નાવલી એટલે કે એની આખી રચના પહેલેથી જ નક્કી થઈ ગઈ હોય, એનું માળખું પહેલેથી તૈયાર થઈ ગયું હોય, એને આપણે સંરચિત પ્રશ્નાવલી કહી શકાય. પણ આપણે મુદ્દા વાઇઝ જોવા જઈએ તો સામાજિક સર્વેક્ષણ, ક્યાંય સર્વે કરવાનો હોય સમાજની અંદર તો એની અંદર આ પ્રકારની પ્રશ્નાવલી, સંરચિત પ્રશ્નાવલીનો ઉપયોગ થાય. પછી સંશોધન કરવું હોય તો આ પ્રકારની સંરચિત પ્રશ્નાવલીનો ઉપયોગ થાય. પણ જ્યારે સર્વેક્ષણ કરવાનું થાય કે સંશોધન બનાવવાનું થાય એ પ્રક્રિયા શરૂ કરતા પહેલા આ પ્રશ્નાવલી તૈયાર કરી લેવામાં આવે છે. મીન્સ કે આના પ્રશ્નાવલીની અંદર જે કાંઈ પ્રશ્નો પૂછવામાં આવે, મીન્સ કે પ્રશ્નો તૈયાર કરવાના હોય, આપણે કાંઈ સંશોધન કરતા હોય એના વિશે અથવા તો સર્વેક્ષણ વિશે, તો એ દરેક સર્વેક્ષણ કે સંશોધન વિશેને લગતા પ્રશ્નો છે એ કાર્ય શરૂ કરતા પહેલા જ તૈયાર કરી લેવામાં આવે છે. અને પછી એક વખત આ પ્રશ્નાવલી બની જાય પછી એનું પરિવર્તન, મીન્સ કે એની અંદર ચેન્જીસ કંઈ તમે લઈ શકતા નથી, બદલાવ કંઈ કરી શકતા નથી. પછી બીજો પોઈન્ટ છે કે પ્રશ્નનો ક્રમ છે એની અંદર નક્કી હોય છે. એની અંદર પ્રશ્નનો ક્રમની અંદર કોઈ બદલાવ હોતો નથી, પ્રશ્નો ફિક્સ હોય. પ્રશ્ન ખુલ્લા અને બંધ, બરાબર, ખુલ્લા કોને કહેવાય અને બંધ કોને કહેવાય આપણે આગળના પેલા બે પ્રકારની અંદર જોઈ ગયા.
બરાબર, બંને પ્રકારની અંદર પ્રશ્નો સંરચિત પ્રશ્નાવલીની અંદર પૂછી શકાય. પ્રશ્નાવલીનો ઉપયોગ વિશાળ અભ્યાસ ક્ષેત્રમાં ફેલાયેલા વ્યક્તિ પાસેથી માહિતી એકત્રિત કરવા માટે થાય. આ પ્રશ્નાવલીનો ઉપયોગ કઈ જગ્યાએ થાય એમ પૂછાય તો કે જે વિશાળ ક્ષેત્રની અંદર ફેલાયેલા છે વ્યક્તિઓ, મીન્સ કે સમગ્ર વિશ્વની અંદર માહિતીનું આપ-લે કરે છે લોકો, તો આ લોકો છે એની પાસેથી આપણે માહિતી એકત્ર કરવી છે. બરાબર, તો એ માહિતી એકત્ર કરવા માટે સંરચિત પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. બરાબર, પછી છે કે દરેક ઉત્તરદાતા માટે પ્રશ્નનું સ્વરૂપ સરખું હોય. બધાય જેટલા વિદ્યાર્થીઓ આ સંરચિત પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને આન્સર આપતા હશે, દરેકને ક્વેશ્ચન સેમ હશે. બરાબર, જેથી ઉત્તરોનું વર્ગીકરણ સરળ બને. ક્લિયર? તો આ થયું સંરચિત પ્રશ્નાવલી વિશેની ટૂંકમાં માહિતી. બરાબર, હવે જોઈએ એવી રીતે અસંરચિત પ્રશ્નાવલી. બરાબર, પીવી યંગ 1966 ની અંદર એમણે અસંરચિત પ્રશ્નાવલી વિશે કંઈ સ્ટેટમેન્ટ આપ્યું. એ આ મુજબ હતું કે અસંરચિત પ્રશ્નાવલી છે એ મુલાકાત નિર્દેશિકાની સમાન હોય છે. પ્રશ્નોનું નિર્માણ પહેલા નથી થતું, પછી તો કે તેમાં માત્ર વિષય છે એ વિષય જ લખેલા હોય છે, જેના આધારે માહિતી એકત્ર કરવાની હોય છે. એ વિષયનો ઉલ્લેખ હોય જેના વિશે ઉત્તરદાતા પાસેથી માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. અને લાસ્ટ વન છે સંશોધન કરતા પ્રશ્નોની સંખ્યામાં વધારો ઘટાડો કરી શકે છે. સમગ્ર ટોપિક એમ કહેવા માંગે છે કે પીવી યંગે 1966 ની અંદર એમ કીધું કે તમે કોઈ પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલીની અંદર મુલાકાત નિર્દેશિકા સમાન હોય છે. બરાબર, કોઈ મુલાકાત નિર્દેશિકા એટલે તમે મીન્સ કે કોઈ ઘટના ક્ષેત્ર એની અંદર તમે સંશોધન કરવા નીકળો છો. બરાબર, તો એ સંશોધન કરવું છે તો એના માટે તમે એક પ્રશ્નાવલી તૈયાર કરશો. એ પ્રશ્નાવલી માટે તૈયાર થઈ ગયા પછી તમે એના કસોટી બનાવશો. કસોટીની અંદર પ્રશ્નાવલી તૈયાર કરશો. પ્રશ્નાવલીની અંદર તમે પ્રશ્નોનું નિર્માણ કરશો, પણ ક્યારે કરવું પડશે? પ્રશ્ન તમે પહેલા કરી શકશો નહીં. પહેલા ક્યાં થતું? સંરચિત પ્રશ્નાવલીની અંદર આનું નિર્માણ છે પ્રશ્નનું એ પહેલા થતું. બરાબર, આની અંદર માત્ર ને માત્ર વિષય લખેલા હોય. દાખલા તરીકે આપણે પ્રવાસમાં જવું હોય તો કેમ આપણે જુદા જુદા સ્થળ લખ્યા હોય, આબુ છે, અંબાજી છે, બરાબર, સાપુતારા. પણ એની અંદર સાપુતારા ગયા પછી અંદર જઈને કઈ જગ્યાએ સ્પેશિયલ જવાનું છે એ લખેલું નથી હોતું. એ શું છે કે કયા કયા સ્થળો છે એ, પણ સ્થળની અંદર કઈ જગ્યાએ જવાનું છે નથી લખેલું હતું. એ જ રીતના અહીંયા કે પ્રશ્ન પહેલા લખીને નથી આપતા, પણ પ્રશ્નમાં વિષય લખેલા હોય છે કે આ વિષયમાંથી પ્રશ્ન હશે એમ, જેના આધારે માહિતી એકત્ર કરવામાં આવે છે. એ વિષયનો ઉલ્લેખ થઈ ગયો હોય કે જેની ઉત્તરદાતા પાસેથી માહિતી પ્રાપ્ત કરવાની હોય છે. પછી સંશોધન કરતા છે એની પોતાની શક્તિ પ્રમાણે અથવા તો પોતાની મરજી પ્રમાણે પ્રશ્નોની સંખ્યાની અંદર વધારો અથવા ઘટાડો કરી શકે છે. આ થયું અસંરચિત પ્રશ્નાવલી. હવે પાંચમો પ્રકાર છે ચિત્રાત્મક પ્રશ્નાવલી. ચિત્રાત્મક પ્રશ્નાવલી છે એના ઉપરથી આપણને ખબર પડી જાય કે એની અંદર કઈ ચિત્રોનું મહત્વ હશે. તો એ સાચી વસ્તુ છે કે માત્ર શિક્ષિત સમૂહ માટે એનો ઉપયોગ થાય છે. પ્રત્યેક પ્રશ્નને ખૂબ સરળ રીતે રજૂ કરવામાં આવે છે. ખૂબ સરળમાં સરળ રીતે પ્રશ્નને રજૂ કરવાનો હોય છે. કેની અંદર? ચિત્રાત્મક પ્રશ્નાવલીની અંદર. પ્રશ્નાવલીની અંદર એક્ઝામ્પલ આપ્યું છે ચિત્રાત્મક પ્રશ્નાવલીનું કે પ્રશ્ન એ પ્રકારનો છે કે તમે ગામડામાં રહેવાનું પસંદ કરશો કે શહેરમાં. બરાબર, કોઈ આપને આ ચિત્રાત્મક માહિતીની અંદર આવી રીતનો પ્રશ્ન પૂછી લે કે તમે ગામડામાં રહેવું ગમે કે શહેરની અંદર, પછી તો આપણે ફટાફટ આન્સર આપી દઈએ ભાઈ આમ છે આમ છે. બરાબર, દરેકની મનોવલણ અલગ અલગ હોય એટલે એના ઓપ્શન પ્રમાણે એના મનના ચિત્ર પ્રમાણે આન્સર આપશે. તો આની અંદર શું કહેવા માંગે છે કે તમને પ્રશ્ન આપી દીધો. પ્રશ્ન શું છે તો કે
તમને ગામડામાં રહેવું ગમશે અથવા તો પસંદ કરશો કે સિટી અથવા તો શહેરમાં? તો આ પ્રશ્ન આપી દીધા પછી નીચે બે ચિત્ર આપ્યા છે, એક ચિત્ર ગામડાનું, બીજું ચિત્ર શહેરનું. હવે એ શહેરનું ચિત્ર અને ગામડાનું ચિત્ર જોઈ અને વિદ્યાર્થીને પસંદ કરવાનું હોય કે મારે ક્યાં રહેવાનું પસંદ કરવાનું છે. મીન્સ કે પ્રશ્નની નીચે ગામડાનું તથા શહેરનું ચિત્ર આપેલું હોય છે અને ઉત્તરદાતા સરળતાથી પોતાની પસંદગી અભિવ્યક્ત કરે છે. તો આ થયું આપણું ચિત્ર પ્રશ્નાવલી વિશેનું માહિતી અથવા તો માર્ગદર્શન. હવે છેલ્લું અને લાસ્ટ પ્રકાર છે પ્રશ્નાવલીનો મિશ્રિત પ્રકાર. એક જ પ્રકારના પ્રશ્નો નહીં પરંતુ અનેક પ્રકારના પ્રશ્નો મિશ્રિત પ્રશ્નાવલીની અંદર જોવા મળે છે. પછીનો છે મુદ્દો કે બંધ, ખુલ્લું, સંરચિત, અસંરચિત અને ચિત્રાત્મક તમામ પ્રકારની પ્રશ્નાવલી આ મિશ્રિત પ્રશ્નાવલીની અંદર આવી જાય છે. વિષયનું વ્યાપક અને ગહન અભ્યાસ કરવા માટે મિશ્રિત પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. વ્યાપક અભ્યાસ કરવો હોય બરાબર અને ઊંડાણપૂર્વક તો મિશ્રિત પ્રશ્નાવલીનો ઉપયોગ થાય છે. પછી બીજો કઈ જગ્યાએ ઉપયોગ થાય તો કે સામાજિક સર્વેક્ષણની અંદર, જે ક્યાં થતો સંરચિત પ્રશ્નાવલીમાં, અને સંશોધનના મિશ્રિત પ્રશ્નાવલીનો સૌથી વધારે ઉપયોગ થાય છે. તો આપણે અહીંયા સુધી જોયું કે પ્રશ્નાવલીના કેટલા પ્રકાર? 6 પ્રકાર થઈ ગયા બરાબર. 3 થી ચાલુ કર્યું, આગળના 2 પ્રકાર આગળ જોઈ ગયા. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે મળશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.